તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ધ ગોપલાના મિની બ્લોગમાં. ને સવારમાં આપણે તૈયાર થઈને પાર્સલ લઈને નીકળી ગયા છે શોરૂમે જવા માટે. મિત્રો એક નાની અમથી કોમેન્ટ મારજો આજે હું કેવો લાગુ છું મને. પેલા મિત્રો આપણે થોડોક અમથો નાસ્તો કરી લેવીને આવી ગયો છે હું હવે ગણેશ આલુપુરી. અને આલુપુરી આવતો વેતું મારા માસીની ગાડી ત્યાં 4 હત્તા પડી હતી. એટલે હવે આપણે અંદર જઈને રિએક્શન એનો જોઈએ કે હું આવે છે. આપણે એને કહેવાનું નથી, હાલો ત્યાં જ આવી હવે. તારો બ્લોગ તો ગોપલા આલુ પૂરી ખાતે પેટ ભરાય ભાઈ. તમારે ચકલા થોડા બાદ પછી મિત્રો આપણે આલુ પૂરી ખાઈ લીધી છે ને આવી જશે બાય ને. મેં માસી એને કહી દીધું કે ભાઈ બીજાને ઝપટે ચડતા પણ ધ ગોપલાના ઝપટે ન ચડતા, કારણ કે એ ગમે ત્યાં અડી જાય, આ રોડે જ રખડતો હોય. પછી મિત્રો આપણે ગાડી કાઢીને પેટ્રોલ પુરાવીને નીકળી જશે હવે શોરૂમે જવા માટે. ને મિત્રો પહોંચી ગયો છું હું શોરૂમે આવતો હોય તો આપણે થોડું ઘણું કામ હતું એ કામ પતાવી નાખ્યું છે. આપણે જે જોધપુરી હોય એના બધાને આપણે નંબરિયા ટાંકવાના હતા, એ બધાને નંબરિયા ટાંકી દીધા છે. પછી મિત્રો આપણે થોડું ઘણું કામ પતાવીને પડી ગઈ હતી રાત. ને રાતે હું બેઠો તો નીચે ને હવે આપણે જવાનું છે રૂમે જઈને આપણે જવાનું હતું પાછું ભાગોળ. અત્યારે આપણે રૂમે જઈએ પહેલા હું ને મારો મિત્ર બે નીકળી જશે. આ ભાઈ છે થોડોક અમથો શરમાય છે, એને વિડીયોમાં આવું પસંદ નથી. ને તમને ખબર જ છે કે મારે વિડીયોમાં લેવા જ પડે મારી આરો જે હોય ને એને. પછી મિત્રો આપણે ભાગોળ આવી ત્યાં આપણે કરવાની હતી શેરવાની થોડીક ફિટિંગ કરવાની હતી ને નવો આપણો માલ બને છે એ આપણે શોરૂમે આવી જ જવાનું છે ટૂંક જ સમયમાં. મિત્રો જોવો ખાલી આ બધા પ્રોટીનના ડબલા એમાં મિત્રો ત્યાં તો આપણે શેરવાનીમાં લાગી એમ હતી વાર. ને પછી અમે નીકળી જશે હવે વેસુ બાજુ જવા માટે. ને આ ભાઈ તો હજી શરમાય છે, હવે એમાં હું પછી મિત્રો વેસુ બાજુ નીકળી જશે ને આપણે આ સર્કલ તમે જોયું જ હશે, વેસુ બાજુ જાવ તો તમે જોયું જ હોય. ને મિત્રો અમને નહોતી ખબર કે અમે વેસુ હું લેવા જઈએ છીએ, પણ હવે અમે જવાના હતા ખાલી સ્પેશિયલ ચા પીવા વેસુ ગયા હતા અમે. મિત્રો આવી ગયો તો રાજહંસનું મોટું, તમે આ ડિસ્પ્લે જોઈ છે કે જોઈએ નથી કોમેન્ટ મારી જોતી જરાક અમથી. પછી બાગડતા નીકળી જશે આપણે પાછું જે કામ હતું એ કરવા. આપણે જવાનું હતું પાછું ભાગોળ. ને જોવો મિત્રો આ છે કેબલ બ્રિજ. વળતા અમે જતા તે લાઇટ નહોતી થતી એટલે એ શૂટ આપણે લીધો નથી. પછી મિત્રો આપણે કરી નાખી છે ટાંકી ફૂલ, કારણ કે રખડવા જતા એટલે ટાંકી ખાલી થઈ ગઈ હતી. પાછી જો કરી નાખી છે આપણે ટાંકી ફૂલ. હવે મિત્રો આપણે યોયો ની સિંગ નું ઓલું ગીત મેકી દેવી. पूछेंगे कि आप कितने पैसे कमाते हैं, बस जितना आपकी बेटी एक महीने में उड़ाती है, एक हफ्ते में मेरी गाड़ी उतना तेल खाती है. પછી મિત્રો પેટ્રોલ ની ટાંકી ફૂલ કરીને નીકળી જશે આપણે કામ હતું ત્યાં. ને મિત્રો તમને ખબર છે રાતના કેટલા વાગ્યા છે. પેલા આપણે શોરૂમે જવાનું છે, આપણે જે ઓલો મિત્ર છે એને મિત્રને મેકીને આપણે પાછું જવાનું છે રૂમે. તો અમે જો મોટા વરાસાનો પુલ ચડી જશે ને આપણે આવી જશે શોરૂમે. મિત્રો જો 2:08 થઈ ગઈ છે ને આપણે આવી જશે શોરૂમે. મિત્રો આપણે શોરૂમે નીકળી જશે ને હવે જવાનું છે આપણે કતરગામમાં જતા હોય તો જો મિત્રો આના નખરા જોવો ખાલી આવા છે અમારી લાઈફમાં ઘણા વિડીયો ઉતારે. મિત્રો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને ફોલો કરવાનું ન ભૂલતા. તો મળી હવે આવા નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.